અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં વડોદરાના પરિવારે પણ દીકરો ગુમાવ્યો। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં 25 વર્ષીય ભાવિક મહેશ્વરી મુસાફરી કરી રહ્યા હતા। છેલ્લા 4 વર્ષથી ભાવિક પરિવારને બહાર રહેતો હતો અને પરિવારને મળવા માટે આવ્યો હતો। ત્યારે પરિવારે તેના લગ્ન કરવાનું નક્કી કર્યું અને ભાવિકના 10મી જૂનના રોજ કોર્ટ મેરેજ પણ થયા। પરિવારને હતું કે પુત્ર ફરીવાર લંડનથી પરત ફરશે ત્યારે તેના ધામધૂમથી લગ્ન કરાવીશું, પરંતુ પરિવારના આ ઓરતા અધૂરા જ રહી ગયા। પરિવારના 4 પુત્રોમાંથી સૌથી મોટા પુત્રના મોતથી પરિવાર પર અત્યારે આભ ફાટી પડ્યું છે અને પુત્રના લગ્નના સ્વપ્ન જોતા માતા પિતા પુત્ર મરણના શોકમાં છે। અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં વડોદરાના પણ 33થી વધુ લોકો હતા, જેમાં વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતો 25 વર્ષીય યુવક જે પોતાના લગ્ન માટે વડોદરા આવ્યો હતો અને લગ્ન માટે આવ્યા બાદ પરત જતા તેનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે। મૃતક યુવકના પિતા આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। જ્યારે સંતાન ગુમાવતા હોઈએ, માતા પિતા પર ખૂબ જ મોટી આઘાતની પરિસ્થિતિ હોય છે, શું આપના દીકરાની કેવી યાદો આપની સાથે રહી જશે? મને બહુ યાદ હોય છે। કોને 2 વર્ષ પહેલા મારી અને 25મી મેરેજ એનિવર્સરી ઉજવી, એટલી જોરદાર કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે કોઈ એને ટાળી નહોતું શકતું, પરંતુ હવે જ્યારે આપની પર, આ પરિવાર પર આ પરિસ્થિતિ આવીને ઊભી છે, પરિવારને સંભાળવા માટે કયા પ્રકારથી આપના દ્વારા પ્રયત્નો કરે છે? શું સંભાળીએ? અમે હિંમત હારી ગયા। અમે અમારા ઘરમાં સૌથી મોટો છોકરો છે, બધા મારા 4 ભાઈઓ, મારી સૌથી મોટો મારો આજ બાબો હતો। કેટલા સંતાનો છે આપના અને આ દીકરા સાથેની કઈ યાદો સૌથી મહત્વની આપના માટે રહેશે? શેના માટે દીકરો આવ્યો? દીકરો એમ જ 15 દાડે એવું દર 6 મહિને પરિવારને મળવા આવે। આ વખત બી હવે મળવા આવ્યો તો મેં વળી અહીં મળવા આવ્યો તો એનું નહીં નક્કી કરેલું હતું, તો મેં કહું આપણે કોર્ટ મેરેજ કરી દઈએ, 6 મહિના પછી તને હું પરણાવી દઈશ। હજુ તો 10 તારીખે તો અમે એનું કોર્ટ મેરેજ કર્યું છે। પરત જઈ રહ્યા હતા, અંતિમ જે સમય હતો જ્યારે પરત જતા હતા ત્યારે કેટલી ખુશી હતી, કારણ કે લગ્ન કર્યા છે, લગ્નની પણ ખુશી એક અલગ હશે। જી બિલકુલ, તો જે રીતે પિતાની પરિસ્થિતિ જોઈ શકાય છે કે પિતામાં જે પ્રકારે આઘાતમાં સરી પડ્યા છે, કારણ કે પોતાનો મોટો દીકરો ગુમાવ્યો હોય ત્યારે એ પરિવાર પર શું પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। ત્યારે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના બની તેની અંદર વડોદરાના પરિવારમાંથી પોતાનો 25 વર્ષીય દીકરો ગુમાવવાનો આઘાત દેખાઈ રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોહિલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।